આવે છે હિમાચલ પ્રદેશને પણ ગુજરાતથી તેને ઉમેદવાર બનાવ્યા। બીજી વસ્તુ કે આ જસવંતસિંહ પરમાર છે અપક્ષ ઉમેદવારી કરી હતી। હવે અપક્ષ ઉમેદવારી કરી એટલે એક રીતે પાર્ટી વિરુદ્ધ કામ કહેવાય છે। અને ભૂતકાળમાં જેણે પણ અપક્ષ ઉમેદવારી આગળ ચૂંટણી વખતે કરી હતી તેને પાર્ટીએ એની આનું પગલાં લીધા હતા। અને હવે આ રાજ્યસભાની ટિકિટ કઈ રીતે જુઓ? અહીંયા ગુજરાત માટે તો બહુ ગૌરવનો વિષય છે। આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ અને નડ્ડા સાહેબ પણ ગુજરાતના સાંસદ બની રહ્યા છે। બંને મૂળ ગુજરાતીઓની સાથે નડ્ડા સાહેબ પણ ગુજરાતમાંથી રાજ્યસભાની ઉમેદવારી કરે એ આપણા સૌ માટે પ્રાઉડનો વિષય છે। અને જે આપે વાત કરી પરમાર સાહેબની, તો પરમાર સાહેબે પણ પાર્ટીની અને વ્યક્તિગત રીતે સામાજિક સેવાઓમાં એમનું ખૂબ મોટું મહત્ત્વનું યોગદાન રહ્યું છે। અને એના કારણે જ મોવડી મંડળે જે પસંદગી કરી છે એ અનેકવિધ માપદંડોના આધારે આપણને રાજ્યસભાના 4 ઉમેદવાર આપ્યા છે। હકીકતમાં 4A વત્તા 26 હવે નવા જે આપણા અહીંથી ચૂંટાશે 30 સાંસદો આપણને મળવાના છે।